નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ સિલ્વર ઓર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મોટા ટોળાઓ બતાવવાને લઈને આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જબરજસ્તીથી બસોમાં ભરીને લઈ જવાતા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના પ્રિન્સિપાલને ખુલાસો કરવાનું કહેતા પ્રિન્સિપાલ સાહેબે ગોળ ગોળ વાતો કરીને સમગ્ર મામલાને શાંત પાડવાનો પ્રયત્ન કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હુરિયો બોલાવીને સત્તાધીશોને ચોખવટ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ સાહેબે હાથ ઊંચા કરી દીધા હોવાનું જાણવા મળેલ છે। દર્શક મિત્રો, અત્યારે આપણે સિલ્વર યુનિવર્સિટી પાસે આવ્યા છે અને અહીંયા એનએસયુસી અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન અહીંયા ભેગું થયું છે, તો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે શેને માટે અહીંયા આવે છે, શું વિરોધ નોંધાવી છે। હું સિલ્વર ઓક યુનિવર્સિટી એનએસયુઆઈ ઇન્ચાર્જ અને અહીંયા વિદ્યાર્થી નેતા તરીકે કામ કરું છું। હું અહીંયા હાલ અભ્યાસ કરું છું। મારી સિલ્વર ઓક યુનિવર્સિટી તેમજ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ વિરોધ કરીને એક જ મુદ્દો છે કે તમે આ સ્વતંત્રતાનો અધિકાર કેમ છીનવવા માગો છો। ભારત દેશનું બંધારણ એવું કહે છે કે દરેક વ્યક્તિને વાણી સ્વતંત્રતા, વ્યક્તિ સ્વતંત્રતા તેમજ વિરોધ પ્રદર્શન જે અન્યાયનો વિરોધ કરવાની સ્વતંત્રતા ભારત દેશના બંધારણે આપી છે અને આ બંધારણનો અધિકાર છીનવવામાં આવે છે। ગઈકાલે મારા એક મિત્ર છે, વિદ્યાર્થી મિત્ર કે જે આપણી સાથે જ ઊભા છે, ગઈકાલે દરેક વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક કે જે મારી પાસે પુરાવો છે 65B મુજબ કે જે કાયદેસર રીતના પોલીસ ફરિયાદ નોંધાઈ તેમ છે, આ સિલ્વર ઓક યુનિવર્સિટીના મેનેજમેન્ટે ભારતીય જનતા પાર્ટીના ઇશારે અન્યાય કરીને એકબીજાના મેળા પીપળામાં વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થીઓ સાથે બળજબરીપૂર્વક બસો ભરીને તેઓના મનમરજી મુજબ તેમજ મનમરજી વિરુદ્ધ ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે કે જે ફરિયાદ નોંધાવવા પણ તૈયાર છે। જો આ યુનિવર્સિટી માફી નહીં આપે, અમે મૌખિક કરાર અધિનિયમ કલમ 10 હેઠળ અત્યારે મૌખિક રજૂઆત દરખાસ્ત કરવા આવ્યા હતા, પરંતુ અમારી દરખાસ્તનો સ્વીકાર થયો નથી। જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમે રોજે રોજ આંદોલન ઉપર ઉતરીશું અને અમે રિટર્ન એપ્લિકેશન પણ આપવાના છે કે તમે આ સ્વતંત્રતાનો અધિકાર છીનવવા માગો છો। અમે ભારત દેશના જ નાગરિકો છે, અમારો મૂળભૂત અધિકાર છે। જો તમે અમારો અધિકાર છીનવશો તો અમે રોડ ઉપર ઉતરીને ધરણા કરીશું। તમે ગમે તેમ કરીને ગમે તેના બળ પ્રયોગથી ચાલુ સરકાર તરફથી અમને પોલીસ ફરિયાદ નોંધશો તો અમે આ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થી નેતા તરીકે હિત માટે અમે વિદ્યાર્થીઓ માટે ભોગવીશું ગમે તેટલું। કારણ કે ગાંધીજીએ જેમ આંદોલન ચળવળ કર્યું હતું તેમ અમે આંદોલન ચળવળ કરવા વિદ્યાર્થીઓ માટે તૈયાર છે અને હર હંમેશ તૈયાર રહીશું। ભારત માતા કી જય। હું જયરાજસિંહ ચૌહાણ, પ્રમુખ સિલ્વર ઓક યુનિવર્સિટી એનએસયુઆઈ। કાલે સમગ્ર ઘટના બની ત્યારે હું અહીં હાજર હતો। સ્ટુડન્ટ્સનો કોલ આવે મારા ઉપર કે સર આવી રીતે અમને હેરાન કરવામાં આવે છે, અમારા આઈડી કાર્ડ લઈ લીધા છે। ફેકલ્ટી એવું કહે છે કે તમે જો રેલીમાં નહીં આવો તો તમારી અટેન્ડન્સ કેન્સલ કરીશું, તમારા જે સેમિસ્ટર પેન્ડિંગ છે આગળ, જેમ કે થર્ડમાં હોય તો આગળ 2 સેમિસ્ટરમાં તમને ફેલ કરી દઈશું। બળજબરીપૂર્વક એમને લઈ જવામાં આવ્યા છે। 2 દિવસ પહેલાં મેલ કરવામાં આવે છે કે તમારે રિવ્યૂ છે, વાઇવા છે, અને જે અહીંયા કોઈ એવું હતું જ નહીં, ખાલી ફક્ત આ ટિપ્પણી આ વસ્તુ કરી હતી કે તમારે આવવાનું જ છે। 12 વાગ્યાનો ટાઈમ લઈને 4 વાગ્યા સુધી બેસાડી રાખે સ્ટુડન્ટ્સને। હવે સ્ટુડન્ટ્સને ગમે તેને કંઈ બી પ્રોબ્લેમ હોય ફિઝિકલી, એ શું કરશે માણસ? કાલે અહીંયા હું વિરોધ કર્યો, મારા જોડે ઘણા પેરેન્ટ્સ હતા જે અમારા સમર્થનમાં ઊભા હતા, જે અહીંયા લેવા આવ્યા હતા। ખૂબ વિરોધ થયો છે વસ્તુનો। કેટલા વિદ્યાર્થીઓને આવી રીતે લઈ ગયા હતા કાલે? અક્ષરે આંકડો કહું તો 800 થી 1000ની વચ્ચે, કારણ કે 10 બસ હતી, વારે ઘડીએ જાય અને રિટર્નમાં આવીને ફરીથી સ્ટુડન્ટ્સને ભરી લઈ જાય। એમાં ખાલી છોકરાઓ જ હતા કે છોકરીઓ બી હતી? લેડીઝ બી હતી, અને તમને વિડીયો હું બતાવું, તમે વિડીયો જોઈને તમે કહી શકો છો કે આ કોલેજ યુનિવર્સિટીની વસ્તુ છે। હાથમાં હાથ ભરીને સ્ટુડન્ટ્સે ધક્કા મારીને અંદર બસમાં ચડાવે। સ્કાયનેટ મીડિયા, અમદાવાદ।